So let's continue. Welcome to Did You Know the Difference Between Series? અરે દોસ્તો ધ ડિફરન્સ બિટવીન પાર્ટ 15 એટલે કે આ 15 નંબરનો વિડીયો છે. જો તમે હજી સુધી 1 to 14ના વિડીયોઝ ન જોયા હોય તો જોઈ લો. યસ એન્ડ નાવ લેટ્સ કન્ટિન્યુ ધ ડિફરન્સ બિટવીન ફ્યુ એન્ડ અ ફ્યુ. તો દોસ્તો ફ્યુ અને અ ફ્યુ આ બંને શબ્દો વચ્ચે શું ફરક છે સમજીએ. યસ, સો ફર્સ્ટ ઓફ ઓલ FEW મીન્સ બહુ જ ઓછા કે થોડા, નહીવત નામના. ફ્યુ મીન્સ બહુ જ ઓછા કે થોડા, નામના, નહીવત. એક્ઝામ્પલથી ખ્યાલ આવશે. અને ગુડ ન્યૂઝ શું છે કે ગણી શકાય, કાઉન્ટેબલ હોય એવા શબ્દો માટે, એવા નામ માટે જ વપરાય છે. ઓકે, તો દોસ્તો ક્લાસરૂમમાં બહુ જ ઓછા વિદ્યાર્થીઓ છે, તેથી લેક્ચર શક્ય નથી. તો દેર આર અ ફ્યુ, નહીં, ઓનલી ફ્યુ છે. તો દેર આર ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, સો ધ લેક્ચર ઇઝ નોટ પોસિબલ. બીજા શબ્દોમાં કહીએ તો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ટેક ઓર કન્ડક્ટ અ લેક્ચર. તો અહીંયા બહુ જ ઓછા છે. માનો કે ટોટલ સંખ્યા 50 હોય, એમાંથી 5 જણા, 4-5 જણા માંડ હોય તો કહી શકાય છે. એ જ રીતે હવે જોઈએ કે અ ફ્યુ એટલે ઓછું કે થોડું નહીં, ઓછા કે થોડા, અને આ ગણી શકાય એના માટે વપરાય છે. તો દોસ્તો એક્ઝામ્પલથી ખ્યાલ આવશે કે હું અંગ્રેજીમાં થોડા ઘણા શબ્દો જાણું છું, બહુ નથી જાણતો. તો તમે કહી શકો છો આઈ નો અ ફ્યુ વર્ડ્સ ઇન ઇંગ્લિશ. આઈ નો અ ફ્યુ વર્ડ્સ ઇન ઇંગ્લિશ. અને ક્લાસરૂમની આપણે વાત કરીએ તો સપોઝ ટોટલ 50 સ્ટુડન્ટ્સ હોય અને 4-5 હોય તો તમે ફ્યુ કહી શકો, પણ 25 જેવા હોય તો અ ફ્યુ કહી શકો. એ સેન્સથી સમજાવવાનો ટ્રાય કર્યો છે. એન્ડ નાવ યસ દોસ્તો, જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં લખો અને સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. એન્ડ યસ, thanks a lot for watching this video. Thank you. Have a great time. Thank you.